સમગ્ર ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। ગુજરાતમાં અસંખ્ય લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। રાજ્યમાં પારાવાર નુકસાન થયું હતું। ત્યારે વરસાદને કારણે રાજ્યમાં પાકને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું। અત્યાર સુધી સરકાર તરફથી કોઈ જ સહાયની જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ રાજ્ય સરકાર રહીને જાગી હતી અને રાજ્યમાં નુકસાન પામેલા લોકો અને પાકનું વળતર આપવાની જાહેરાત આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી। આ વર્ષે પૂરમાં જે નુકસાન લોકોને થયું હોય, જાનમાલને નુકસાન થયું હોય, પાક પાણીને નુકસાન થયું હોય, એમના તમામને સહાયના ધોરણો વધારવાનો પણ રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે। અને હવે વ્યક્તિગત નુકસાન હોય, મિલકતનું નુકસાન હોય, ઢોરોનું મૃત્યુ થવાથી થતું નુકસાન હોય કે અન્ય કોઈ નુકસાન હોય, એમાં રાજ્ય સરકારના નિયમો પ્રમાણે રાજ્ય સરકારના ફંડમાંથી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાંથી આવા વળતર વધારાનું ચૂકવી આપવામાં આવશે। અમે એવો પણ નિર્ણય આજે કર્યો છે કે આ વધારાનું વળતર સહાય આપવાનો નિર્ણયનો અમલ આ ચોમાસાથી એટલે કે જૂન મહિનાની શરૂઆતથી એનો અમલ કરવો। 3 दिनों से बारिश का कहर गुजरात के ऊपर है। सविशेष दक्षिण गुजरात में वडोदरा, भरूच और सूरत गुजरात सरकार की कोई सराहना, सहानुभूति, सहकार, मदद प्रजा को नहीं है। एक कहावत जो है कि रोम जब जलता था तब नीरो फिडल बजाता था, वही हिसाब से आज हमारे गुजरात के बीजेपी सरकार के चीफ जो भी है गुजरात को छोड़कर बाहर अपनी एम्बिशन जो है पूरी करने के लिए प्रजा के पैसे से घूम रहे हैं। गुजरात की जनता बीजेपी के शासन से उब गई है और पैरालाइज हो गया है पूरे एडमिनिस्ट्रेशन को।